છોટાઉદેપુર જિલ્લાના ખુનવાડ ગામે નાળા નીચેના ભાગે કોતરમાં વહેતા પાણીમાંથી એક પુરુષની લાશ મળી આવી, જે બાબતે પોલીસે તપાસ આરંભી હતી અને ગણતરીના કલાકોમાં મર્ડરના ગુનાનો ભેદ ઉકેલી આરોપીને ઝડપી પાડ્યો છે. છોટાઉદેપુર જિલ્લાના વણ ઉકેલ્યા ગુના શોધી કાઢવા જિલ્લા પોલીસ વડા ઇમ્તિયાઝ શેખ દ્વારા સૂચના અને માર્ગદર્શન આપવામાં આવેલ હતી, જેના આધારે એલસીબી PIMF ડામોર સંખેડા PI JD પંડ્યા દ્વારા સ્ટાફને સૂચના અને માર્ગદર્શન આપી હ્યુમન સોર્સિંગ અને ટેકનિકલ સર્વેલન્સની ટીમ દ્વારા અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી હતી. પોલીસને જાણવા મળેલ મુજબ મધ્યપ્રદેશથી ગુજરાતના સંખેડાના ખુનવડ ગામે મરનાર વિરેન્દ્ર ચતરસિંહ કલેશના આવ્યો હોય ત્યાં આજુબાજુ ગામમાં તપાસ કરતા તેના સંબંધીનો સંપર્ક થયો હતો અને કૌટુંબિક ભાઈ બાટા ઉર્ફે સુરસિંહ રતનિયા જાતે કલેશ હાલ રહેવાસી માલપુર તાલુકો સંખેડા જિલ્લો છોટાઉદેપુર, જે મૂળ રહેવાસી ઓઝડા કડાઈ પાણી ફળિયા તાલુકો સોઢવા જિલ્લો અલીરાજપુર સાથે જૂના ઝઘડા બાબતે વેર હોવાનું જાણવા મળ્યું હતું, જેથી પોલીસે બાટા ઉર્ફે સુરસિંહ રતનિયા ભાઈ કલેશનાઓને પોલીસ સ્ટેશન લાવી પૂછપરછ કરતા ઉડાવ જવાબ આપ્યો હતો, પરંતુ ઘનિષ્ઠ અને ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા અંતે પડી ભાગી કબૂલાત કરતા જણાવ્યું કે આજથી 7 વર્ષ પહેલા તેના ગામમાં કડાઈ પાણી ફળિયામાં આવેલા વડીલો પાર્જિત જમીન લાભ ભાગ બાબતે ઝઘડો ચાલતો હતો. તે વખતે તેના કૌટુંબિક ભાઈ વિરેન્દ્ર નાઓ અને પત્ની સાથે શારીરિક સંબંધ બાંધવાની કોશિશ કરતો હતો. તે વાતની જાણ તેના પત્નીએ તેને કરતા તેને વિરેન્દ્રને કહેવા જતાં વિરેન્દ્રના ઘરના માણસોની સાથે મોટો ઝઘડો થયો હતો, જે વાતની અને વિરેન્દ્રના વિરોધમાં બળાત્કારની ફરિયાદ આપેલ હતી અને તેના જમીન ભાગલા પડતા ન હોય. આ ભાગલા વિરેન્દ્રના પિતા ચતરસિંહ ઉર્ફે ચાતરિયા નાવને પાડવા દેતા ન હોય, જેથી તેને ચતરસિંહ નાઓએ તેમના જૂના ઘર ઊંઘતા હોય તે વખતે માથામાં કુહાડી મારીને મારી નાખ્યો હતો. તે વખતે પકડાઈ ગયો હતો અને તેના વિરુદ્ધ ગુનો નોંધાયો હતો અને તે પછી અલીરાજપુર જેલમાં હતો. ત્યારબાદ તાજેતરમાં ગઈ તારીખ 17/6/2025ના રોજ હાડોદ દરણું દળાવવા સારું ગયો હોય ત્યારે દરણું લઈને પાછો આવતા માલપુર ગામે તેના પત્ની અને બાળકો આવ્યા હોય અને તેઓ કહેવા લાગ્યા હતા કે કોઈ આવી અને અમને ભગાવે છે. તેમ કહેતા તેને તેના પત્નીને પૂછતા તેની પત્નીએ જણાવ્યું હતું કે વિરેન્દ્ર આવ્યો હતો અને તું એ કેમ મારા ઉપર ખોટી બળાત્કારની ફરિયાદ કરી હતી. આજે મેં તારી સાથે શારીરિક સંબંધ બાંધીને જ રહીશ, તેમ કહેતા સુરસિંહની પત્ની ડરી ગઈ હોય, જેથી બાળકોને લઈને આવી ગઈ હતી. ત્યારે સુરસિંહે વિરેન્દ્ર સાથે ઝઘડો થયો અને બોલાચાલી થતાં ઉશ્કેરાઈને સુરસિંહે વિરેન્દ્રને ગળું દબાવી દીધું અને વિરેન્દ્ર બેભાન જેવો થઈ ગયો હતો. ત્યારબાદ થોડી વારમાં ફરી ભાનમાં આવતા ઓરડીના ઓટલા નજીક ઊભો રહીને ગાળો બોલતો હોય, જેથી સુરસિંહે ઓરડીમાંથી લોખંડનો સળિયો લઈ આવી વિરેન્દ્રના માથાના ભાગે ઉપરા છાપરી 4-5 વખત જોરથી માર્યો હતો અને વિરેન્દ્ર નીચે ઢળી પડ્યો હતો અને મૃત્યુ પામ્યો હતો. ત્યારબાદ તેની લાશને મિયાણા કંતાના થેલામાં બાંધી બાઇક પર બેસી બાઇક ઉપર ખુનવડ ગામે આવેલા નાળા ઉપર થેલામાંથી કોતરમાં વહેતા પાણીમાં નાખી દીધી હોવાની કબૂલાત કરી હતી, જે અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે આરોપી સુરસિંહની પત્ની વદડી ઉર્ફે રેખાબેન સુરસિંહને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. नमस्कार, आज रोज छोटाउदेपुर जिले के संखेड़ा पुलिस स्टेशन में BNS 103 के अंदर मर्डर की फरियाद दाखिल हुई है. बनाव के अंदर 19 तारीख की रोज संखेड़ा पुलिस को खूनवाड़ गांव के पास गरनाड़ा में एक डेड बॉडी मिली थी. डेड बॉडी के ऊपर एक आई कार्ड मिला था. आई कार्ड में नाम वीरेंद्र कलेश नाम के व्यक्ति का था. आई कार्ड के आधार पर वीरेंद्र कलेश के परिवारजनों को कांटेक्ट किया गया. परिवारजनों के आने के बाद उन्होंने बॉडी की शिनाख्त करी और कंफर्म किया कि ये डेड बॉडी वीरेंद्र कलेश की ही थी. उसके बाद वीरेंद्र कलेश के भाई ने पुलिस स्टेशन में फरियाद दी. फरियाद के अंदर उन्होंने एक सुरसिंह कलेश नाम के व्यक्ति को के ऊपर शंका जताई थी, क्योंकि उनके साथ पुरानी अदावत थी और जो करंट केस में विक्टिम है वीरेंद्र कलेश, उनके पिता चतर सिंह की भी हत्या सुरसिंह भाई ने हत्या के आरोप सुरसिंह भाई पे पहले थे और उनके अगेंस्ट केस भी चला था कोर्ट में. उसके चलते सुरसिंह के विरुद्ध शंका जताई थी. पुलिस ने सुरसिंह को पुलिस स्टेशन बुलाया और उसके साथ पूछताछ करी. पूछताछ में सुरसिंह ने कबूल किया कि वीरेंद्र उनके घर पे आया था 17 तारीख की रोज और उन्होंने पराली लेके वीरेंद्र की हत्या कर दी.